જય અંબા, જય ખંભલાઈમાં. ભાઈઓ, આજે 16 ઓગસ્ટ 2025 અને શુભ શનિવાર. 16 ઓગસ્ટ 2025 શુભ શનિવાર 11:30 થવા આવી છે સવારે. શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન. શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાનનો 127મો દિવસ. 4.25 મહિના વયા ગયા ભાઈઓ, 4.25 મહિના. જો આપને કદાચ આવવાનો સમય ન મળ્યો હોય તો મનોમંથન કરવાની જરૂર છે. હું તમને કોઈ ટોકતો નથી, એટલી મારી પાત્રતા કે ક્ષમતા પણ નથી, પણ એકવાર આપણે આત્મચિંતન કરીએ કે 4.25 મહિના સુધીમાં આપણા ઉપર 3 આજે જન્માષ્ટમી છે, દેવકીના દુલારા. મેં આજ સવારે જ એક પોસ્ટ કરેલી છે. દેવકીના દુલારા અને યશોદાજીના નંદલાલા એવા શ્રી કૃષ્ણનો આજે જન્મદિવસ છે. અવતરણ કહી શકાય, જન્મ તો ન થાય, વિષ્ણુ ભગવાનના અવતાર હતા એટલે એનું પૃથ્વી ઉપર અવતરણ થયું અને પછી ભાલકા તીર્થમાં એમણે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. એ આત્મા પરમાત્મા સાથે ફરીથી એકવાર વિલીન થઈ ગયો. પણ આપણા ઉપર 3 એવી હોય છે કે જેનું ઋણ સદૈવ રહે છે, અને માનું ઋણ તો ક્યારેય ઉતારી ના શકાય. પણ એમાંથી સૌથી પહેલાં આપણી જન્મ દેનારી માં આવે, કેમ કે એણે જન્મ જ ન આપ્યો હોત તો આપણે આજે હોત જ નહીં. તો સૌથી પહેલી આવે જન્મ દેનારી માં. પછી આવે આપણો જે દેશમાં જન્મ થયો છે એ માતૃભૂમિ, રાષ્ટ્ર ધર્મ સર્વોપરી. એટલે બીજી માં આવે આપણી માતૃભૂમિ, કે જેનું એના પછીનું ઉચ્ચ સ્થાન કહી શકાય જન્મ દેનારી માં, અને એના પછીની ઉપર આપણે લઈ શકીએ માં. જો કે તુલના કરવી લગભગ અશક્ય છે, છતાં પણ. અને સૌથી ઉપર આવે કરુણામયી કુળદેવી. ફરી એકવાર 3 માનું ઋણ આપણા જીવનમાં હોય. એક આપણી જન્મ દેનારી માં, એક માતૃભૂમિ અને એક આપણી કુળદેવી. આ 3 માનું આપણા ઉપર ઋણ સદૈવ રહે. ક્યારેય આપણે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી આ ભવમાં, આવતા ભવની કદાચ બહુ ઓછા લોકોને ખબર હોય. પણ જો 4.25 મહિનામાં આપણે સમય ન આપી શક્યા હોય તો આપણે આત્મમંથન ખરેખર કરવું જોઈએ કે આપણે શું ખરેખર સમય નથી આપી શકતા. 4.25 મહિના ભાઈઓ, અને માંડલ ક્યાં આઘું છે. એટલે સુરેન્દ્રનગર લઈ તો 80 કિલોમીટર, અમદાવાદથી લઈ તો 80 કિલોમીટર, રાજકોટથી લઈ તો 200 કિલોમીટર, પણ નજીક છે, એટલું બધું દૂર તો નથી. 4.25 મહિના. હવે માત્ર ટૂંકો ગાળો. આજે 16મી ઓગસ્ટ છે, 17મી ઓક્ટોબર, 18મી તો પૂર્ણાહુતિ છે, એટલે એક્ઝેક્ટ 2 મહિના રહ્યા. અને બ્રહ્માંડનું, વિશ્વનું, આપણા પરિવારમાં આવનારું સૌથી મોટું શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાનુષ્ઠાન પૂર્ણ થઈ જશે. પતી ગયું. આ ભવમાં નહીં, લક્ષચંડી ભવમાં ન આવે, ક્યારેય પણ ના આવે. બહુ ઓછા કુળમાં આપણે ક્યારેય કમ્પેરિઝન નથી કરતા, પણ જસ્ટ તમે તપાસ કરજો કે કયા પરિવારમાં આપણું જે કુત્સસ ગોત્ર છે એના સિવાય આપ તપાસ કરજો. મહેરબાની કરીને કોઈ અભિમાન નહીં, પણ આપણને રિયલાઇઝ થાય કે આપણા પરિવારમાં માં શું કરાવી રહી છે, તો એનાથી આપણને એક આત્મગૌરવ પ્રાપ્ત થાય કે હું એ યુગમાં, એ એરામાં જન્મ્યો હતો કે જ્યાં મારા પરિવારમાં લક્ષચંડી થઈ હતી. તો આજે 127મો દિવસ. આપણું લક્ષ્યાંક 1 લાખ ચંડી પાઠ થાય એટલે ઓફિશિયલી લક્ષચંડીનું અનુષ્ઠાન પૂરું થઈ ગયું કહેવાય. 1 લાખ પાઠ એટલે લક્ષચંડી કહેવાય. આપણું લક્ષ્ય 1,12,860 ચંડી પાઠ છે. 1,12,860 ચંડી પાઠ. જે લોકોએ ચંડી પાઠમાં અનુદાન લખાવેલું છે, જે લોકો, મને ધ્યાનથી હવે સાંભળજો, કે જે લોકોએ મહાયાગ જે ડિસેમ્બરમાં થવાનો છે એમાં પોતાનું યજમાન તરીકે નામ લખાવેલું છે, એમાં એ લોકોના પાઠ ગણાય જ ગયા છે. એટલે એ લોકોએ અલગથી પાઠ લખાવવાની જરૂર નહોતી. એટલે એની કોઈ બિલકુલ ચિંતા નહીં કરતા. ને એનું તમને જે ચંડી પાઠ તમારા હું તમને પહેલે દિવસે ડિક્લેર કરીશ 14 ડિસેમ્બરે કે કોના કેટલા પાઠ એમાં કોન્ટ્રીબ્યુટ કરવામાં આવેલા હતા. અને આપણા મુખ્ય આચાર્ય પહેલે જ દિવસેનો સંકલ્પ મુકાવી દેશે તમને બધાને, એક સાથે 255 યજમાનોને સંખ્યા બોલીને કે તમારા તરફથી આટલા પાઠ થયા. એટલે તમારે સંકલ્પ મૂકવા આવવાની જરૂર નથી. હવે જે લોકો વિદેશમાં વસે છે, અથવા જે લોકોએ માત્ર પાઠમાં અનુદાન લખાવેલું છે, તો આ વખતે કંકોત્રીમાં આપણે એનું નામ પણ લખેલું છે. જે લોકોએ 108થી વધારે પાઠ લખાવેલા છે એમનું નામ લક્ષચંડીની કંકોત્રીમાં. આજે બ્રહ્માંડની સૌથી, આપણે કંઈ ન કરી શકીએ આત્મશ્લાઘા, પણ શાક્તિઝમ એટલે શાક્ત સંપ્રદાય આવે. વિશ્વમાં 3 જ સંપ્રદાય છે જેની મદદ તમામ ધર્મ રજો, તમો અને સત્વ ગુણમાંથી ઉત્પન્ન થયા. તમામ ગુણને, તમામ ધર્મને, ક્રિશ્ચિયનિટી આવી જાય, ઇસ્લામ આવી જાય, બધા જ આવી જાય, એ માત્ર 3 જ ધર્મનો ઉદ્ભવ છે. એમાંથી જે મુખ્ય છે એ શાક્ત સંપ્રદાય છે, શક્તિઝમ. તો
તો એના ઉપર પણ આપણે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખેલું છે કંકોત્રીની અંદર. એટલે એમાં પણ ચંડીપાઠના દાતાશ્રીઓ જે છે 108થી ઉપરના એમના નામ છે. 255 યજમાનોના તો નામ છે જ અવશ્ય. તો એમને તો મેં કીધું એમ જ્યારે યજ્ઞ થશે ત્યારે સંકલ્પ મુકાવી દેવામાં આવશે. બાકીના જે લોકો જે યજ્ઞમાં નથી બેસવાના પણ પાઠમાં લખાવેલું છે એમને પણ નજીકના ભવિષ્યમાં જ હમણાં આપણે એક દિવસ બધાનું નામ બોલીને બધાનો સંકલ્પ લેવડાવશું. વિડીયો કોલિંગ કરશું જેને શક્ય હશે તેને. પણ તમે વિદેશમાં વસો છો તો તમારો સંકલ્પ અવશ્ય મૂકવામાં આવશે. જે લોકોએ ખાસ કરીને જે લોકોએ અન્નદાનની અંદર પોતાનું દાન લખાવેલું છે આ 7 મહિના દરમિયાન એમનો પણ સંકલ્પમાં મૂકવામાં આવવાનો છે. નામ બોલીને એની ડાયરી છે આપણી પાસે. એટલે અને આજે હું તમને આપણે 70-75 હજાર ચંડીપાઠ સુધી પહોંચી ગયા છીએ. તો એની ઉર્જા અનંત ઉર્જા સ્વર્ગથી પણ માંડલ આપણે તમને દર્શન કરાવડાવું. એ જ તાકાત, એ જ શક્તિ, એ જ ઉત્સાહ 4.25 મહિના પછી પણ. અને ભાઈઓ ફરી એકવાર સાતત્ય, પ્રેમ અને ભક્તિમાં કોઈ પણ સફળતાની અંદર સાતત્ય. હું તો નહીં છોડું, આ વાક્ય હું તો નહીં છોડું. એટલે જે સાતત્ય છે, જે સતત એ ભક્તિ અને પ્રેમમાં સફળતા અનિવાર્ય છે, એમ આપે જ પણ છૂટવું ના જોઈએ. તો સતત 1 દિવસ 2 દિવસ અઠવાડિયાનું અનુદાન જુદી વસ્તુ છે અને 190 દિવસ આટલા બધા ભૂદેવોને સાચવીને તમે વારંવાર આપણે કીધેલું છે પણ એ અનુષ્ઠાન દેવોને પણ દુર્લભ છે. આપ એકદમ ગૌરવ પ્રાપ્ત કરીએ કે આજે જન્માષ્ટમીનો દિવસ છે અને આપણે આના દર્શન કરીએ છીએ માંડલ લાઈવ અનુષ્ઠાનના. આજે 104 ભૂદેવ છે અને તમને દર્શન કરાવડાવું. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા. પૂરા નિરીક્ષણ હેઠળ સિસ્ટમેટિક ઉપાચાર્ય 6 પિન્ટુભાઈ સેવા દેવા આવી ગયો છે. ભાઈઓ આ દોસ્તને એક ચાની લારી છે ધોળકામાં, ચાની લારી છે. એ દરરોજના 100 રૂપિયા બચાવીને પૈસા જમા કરે છે અને પછી યજ્ઞમાં બેસે છે. એ પોતાના ધંધા રોજગાર બંધ કરી અને માની સેવામાં આવેલો છે પિન્ટુ. તમને એના દર્શન કરાવડાવું. મળવા જેવી વ્યક્તિત્વ અને વર્ષોથી આવી રીતે સેવામાં હોય છે. પ્રદક્ષિણા કરાવડાવું. પ્રદક્ષિણા અઘરું છે ભાઈઓ. 7 મહિના આટલા બધા ભૂદેવોને માં કરાવે છે, આપણે કાંઈ નથી કરી શકતા.